રાજ્યની જાહેર થયેલી નવી ડ્રાફ્ટ જંત્રીના વાંધા સૂચનોનો આજે છેલ્લો દિવસ છે। સરકારની ડ્રાફ્ટ જંત્રી માત્ર આવક માટેની હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। અમિત ચાવડાએ આરોપ લગાવ્યો આવક વધારાના ઈરાદાથી સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો। જંત્રીના ભાવ વધારાથી આવનારા દિવસોમાં મંદી આવશે। સરકારી તિજોરી ભરવાના આશયથી સરકાર દ્વારા ગુજરાતીઓના માથે જે તોતિંગ જંત્રીનો ભાવ વધારો થોપવામાં આવી રહ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આવક વધારવાના એકમાત્ર આશયથી આ જંત્રીનો ભાવ વધારો આવનારા સમયમાં ખરીદનાર જે વર્ગ છે એની કમર તોડી નાખશે અને સાથે સાથે અર્થતંત્રને ખૂબ મોટા પ્રમાણમાં અસર થશે અને મંદી પણ લાવશે। ત્યારે સરકારની નીતિ અત્યારે જે દેખાય છે કે આ જંત્રીના ભાવ વધારાથી ખેડૂતો મરો, ખરીદનાર વર્ગ મરો, જે મિલકત ડેવલપ કરનાર છે એ પણ મરો, પણ સરકારનું તરભાણું ભરો, એવી નીતિથી સરકારે આ જંત્રીનો ભાવ વધારો જાહેર કર્યો છે। આજે એક જ વર્ષમાં એટલે કે 2023માં જ જંત્રીનો ભાવ વધારો જાહેર કર્યો, લાગુ કરવામાં આવ્યો અને નવેમ્બર 24માં ફરીથી એ જંત્રીમાં 200થી 2000% સુધીનો વધારો થાય એવી રીતે સૂચિત જંત્રીનો વધારો જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે એ રીતે જોઈએ તો સરકારે પણ સમજવું પડશે કે જંત્રી એટલે કે સ્ટેમ્પ ડ્યુટી છે એ કોઈ ટેક્સ નથી ને સરકારે પોતાની સરકાર ચલાવવાનો જે ખર્ચ થાય છે એનું આવકનું સાધન ટેક્સ હોવું જોઈએ, નહીં કે સ્ટેમ્પ ડ્યુટી। આ સરકાર સ્ટેમ્પ ડ્યુટીને સરકાર ચલાવવા માટે આવકનું સાધન બનાવવા માટે જે આ ભાવ વધારો લઈને આવી છે કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી ને એનો અમે સખત વિરોધ કરીએ છીએ।